અને એક બાજુ રાજ્યમાં અને દેશમાં આગની જીવલેણ ઘટનાઓ ઘટી રહી છે એવામાં વડોદરા ફાયર વિભાગમાં મોટા કૌભાંડની આશંકા ઉઠી છે, જ્યાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર વિદેશમાં હોવા છતાં તેમની સહીથી 15 બિલ્ડિંગને ફાયર એનઓસી આપવામાં આવી હોવાનો ખુલાસો થયો। પાર્થ બ્રહ્મભટ્ટ 20 માર્ચ 2024 થી 6 એપ્રિલ 2024 સુધી વિદેશમાં એટલે કે ફિનલેન્ડમાં હતા, તેમ છતાં વડોદરામાં 15 બિલ્ડિંગને ફાયર એનઓસી તેમની સહીથી આપવામાં આવી હતી। હોટેલ, ફ્લેટ, પાર્ટી પ્લોટને ફાયર એનઓસી તેમના મળતિયાઓ તેમના નામે આપી હોવાનો ખુલાસો આરટીઆઈથી થયો છે। કરોડો રૂપિયાના વાહન ખરીદી કૌભાંડ અને વાહનના નામે વિદેશ પ્રવાસમાં જઈને પણ ફાયર એનઓસી આપવાના પુરાવા બોલે છે। ફાયર વિભાગમાં ખૂબ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। પાર્થ બ્રહ્મભટ્ટ 20 તારીખે વડોદરાથી મુંબઈ જાય છે, 20/3/2024 ના રોજ। 21 તારીખે લુફાન્સા એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્રેન્કફર્ટ જાય છે અને ફ્રેન્કફર્ટથી પછી ત્યાંની બીજી ફ્લાઇટથી ફિનલેન્ડ પહોંચે છે। આ પ્રમાણેના પુરાવા છે। તો એણે 22 તારીખે ટ્રેનિંગ પૂરી કરી દીધી, એ પ્રમાણેનો રિપોર્ટ મૂક્યો છે અને આ પીરિયડની અંદર એના મળતિયા મૂકેલા સબ ફાયર ઓફિસરો અહીંયા ગાડી વડોદરા શહેરમાં 23 એનઓસી ઇસ્યુ કરે છે। એ 23 એનઓસીના અમારી પાસે ઓરિજિનલ પુરાવા છે, એના માણસો જાય છે। વડોદરાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરીવાર વિવાદમાં આવ્યા છે, કારણ કે 81 મીટરની જે આ ક્રેન છે જ્યારે ખરીદવામાં આવી ફિનલેન્ડથી, એ પહેલા એમને ત્યાં જવાનું હતું વિઝિટ કરવા, પરંતુ આ જે વાહન છે અહીંયા ગુજરાત આવી ગયું ત્યારબાદ એમને વિઝિટ કરી। આ વિઝિટ કરી એ દરમિયાન 15થી વધારે જે બિલ્ડિંગો છે એમને ફાયરની એનઓસી આપવામાં આવી પાર્થ બ્રહ્મભટ્ટના સહીથી। એટલે પાર્થ બ્રહ્મભટ્ટ વિદેશ પ્રવાસે હતા, તેમ છતાં એમના નામથી અહીંયા એનઓસી જે આપવામાં આવી છે એને લઈને અત્યારે વિવાદ થયો છે, કારણ કે વિદેશમાં હતા અધિકારી, તેમ છતાં અહીંયા એમની સહીઓ કોણે કરી અથવા તો આ એનઓસી કેમ આપવામાં આવી એને લઈને મોટો વિવાદ ઉભો થયો છે। આરટીઆઈમાં તમામ ખુલાસા થયા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।